તને ગોમડે નહીં ભાવે હું શું કહું રાકેશભાઈ, ઓલી નોનપણની તમારી જાનુડી ખરી ને એની ભૂડું ગામમાં ટપા લાવી હતી, અતિ શહેરમાંથી તમારા પાસે આવેલી છે એમ કહું છું. એ ભાઈ આવતી હોય ને તો ભલે આવતી, પણ મારે કોઈ એની જોડે લગ્ન કરવાના નથી. શું વાત કહો રાકેશભાઈ, એટલે એની જોડે તમારે લગ્ન કરવાના નથી એમ ને? પણ એનું ભૂડું કોઈ કારણ તો હશે કે તમારે કેમ એની જોડે લગ્ન નહીં કરવા, હું એમ કહું છું. એને રહેવું શહેરમાં, આપણે રહેવું ગામડે, મારે ને એને મેળે ના પડે. એને પણ રાકેશભાઈ ભૂડું આટલો પર મોની દો કે આવો મોકો ફેર નહીં મળે, હું એમ કહું છું. મોની દો કહું છું. કામે લાગો કામે, ચાલો. બોલો બોલો સાહેબ બેન, વડી શું ડખા છે તમારે કુશું? આ ગોદડી નો કેસ મારું છું નવો આયો એવું લાગે હો સાહેબ બેન. જેમ આ ખરા શિયાળે તમારે ગોદડી નું શું કોમ પડે હું એમ કઉ છું, પણ આમ તો શિયાળે જ ગોદડી નું કોમ પડે, ઉનાળે કોઈનું ગોદડી કોમ ના પડે. જેમ કે શિયાળામાં ઢાજ પડે ને એટલે ગોદડી નું કોમ પડે ને કે આમ કોઈ કોમ ના પડે. એટલે શું હતું આ ગોદડી નું? તારી શું વાત કરો સાહેબ બેન, એટલે ખરા શિયાળે તમારી ગોદડી લઈ જો ચિયો હું એમ કઉ તમને. કોણ લઈ ગયું તમારી ગોદડી? હોય એટલે વેવાઈ તમારી ગોદડી લઈ ગયો છે એમ ને? વેવાઈ રાકેશભાઈ લાગે છે મારો થોડા કઈ ભેગા થઈને બધી એમ કે મારો એટલે પછી મોનસી ને કેમ ગોદડી પાછા હીરા હાલ છે રીચમ ખબર છે કે શિયાળામાં એને ઉઠવા કોમાં તેમાં કહું છું મારો તમે તાર. એ બાપા મારશો નહીં, જોડશો નહીં. ઓ પણ રાકેશભાઈ માર ના ખાવી હોય તો હમીરથી ઉલીમ ગોદડી આવજો એમ કહું છું. આ સાયાબેનની ગોદડી તમારે ચો સોરવાની ભૂડું આવતી હતી હું એમ કહું છું. આ તો કોકની જોનમાં જોઈને પાછી ચોરી કરે છે. લ્યો ખાવા પીવા જવાનું હોય ને ચોરીયું કરવા કુછું ના જવાનું હોય ભૂડું. એ બાપા લ્યો ને તમારી ગોદડી. હવે જુઓ સાયાબેન, આ રાકેશભાઈએ તમને ગોદડી આવી દીધી બરોબર. હવે ગોદડીનો કેસ લઈને માર પાસે ના આવતા શું કીધું? બોલો બોલો રાકેશભાઈ બીજું બોલો. હે ઉકેડી માડેરું ગાજ ભમરડી રે. અલ્યા પણ ભૂડું રાકેશભાઈ તમે તો એવા પ્રશ્ન મન પૂછો છો ને કે વાત જ જવા જો. હવે ઉકેડીમાં ડેરું ગાજે કે પછી ઉકેડા ઉપર ગાજે, એમાં તમને શું વધો છે હું એમ કહું છું ભૂડું? તમને કોઈ વધો છે ખરો? હે ચીડા ભાઈની નાર નાચ ભમરડી રે. અલ્યા ઉભારો રાકેશભાઈ મને જોવા જો, મને ઓળખવા જો કે કેની નાર છે યારી? અલ્યા તારી આ તો ભૂડું અમારા ચહેરા ભાઈની નાર છે. અરે જાડી છે પણ જબરું નાચ ભમરડી રે. તો હવે રાકેશભાઈ કેવું શું ખબર છે કે અમારા ચહેરો ભાઈ છે ને એ જાડા છે કુશું ભૂડું. અટી હીરા અમારે પતળી સોડી ના જોવે બરોબર, જાડી હોય ને હીરી સોડી મારે જોવે છે. મેં કીધું એમ રાખો તો જાડી હારે કુસું પૈણી નાશાઈએ ને તેમાં જાડી છે કુસું. હે ઉકેડી માડેરું ગાજ ભમરડી રે. અલ્યા પણ હું શું કહું રાકેશભાઈ, આ તમે ઘડીક થઈને પૂછો છો કે પેલી ચિયા ભની નાર ના છે. હું શું કહું તમને, ઈ બધાને તો હું ઓળખું છું, પણ પેલી ઈ ચિયા ભની નાર છે હું એને ઓળખતો નહીં, તમે એને ઓળખતા છો તેમાં કહું છું. એ મારા રાજુ ભાઈની નાર નાચ ભમરડી રે. શું વાત કહો રાકેશભાઈ, એટલે એ રાજુભાઈની નાર છે એમ ને? હા મારી ઓળખી લંગડી છે પણ જબર ના છે બાપ ના. હા બધું ખોટું કહેતો હોય તો હું એમ કે ઓળખતો જ તો એમ કે થોડો પણ મને ખબર નથી કે રાજુભાઈની નાર છે એમાં. બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો પણ જબર ના છે હોય, એક પગ વગરની છે પણ જબર ના ખે કુછું. એ વરરાજાના મોઢામાં હોપારી નો કટકો. બોલો બોલો પિનલ બેન, તમારે વડી શું બોલો? શું વાત કરો પિનલ બેન, એટલે તમને એમ કે કાદડે કોટો વાગ્યો એમ ને? મને મારું શું કાલે એમ કે પગમાં કોટો વાગ્યો તો, આ નાજ તમને કાદડે કોટો વાગ્યો એમ ને? કેવું પડે હો બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો. પણ હું શું કુલ્યા રાકેશભાઈ, ઓય તમે પૂછો તો ખરી કે ઓય કોટો શેનો વાગ્યો છે હું એમ કહું છું. એટલે રાકેશભાઈ મન નહીં લાગતું કે એને બાવળનો વાજો હોય કે પછી બોયડીનો વાજો હોય. આ કોટો બીજો વાજો હોય ને એવું મને લાગે છે. પૂછો તમે એને પૂછાવર કરો વાર એમ કે શેનો કોટો વાજો છે? આ બે નો કોટો નહીં વાજો બરોબર, બીજો કોટો વાજો પૂછું એને. પૂછો. તને
શેનો ખોટો વાગ્યો અલ્યા પણ રાકેશભાઈ ઓમ તમે એના હમું તાચીને તો ભૂડું બોલો. તમને લાગે છે એ કે થુવર કાપવા જાય અને કઠેરમ તો આટલા દાડાથી કોઈ સડ્યું નહીં, સડશે નહીં. તમને કહી દઉં પાછું, મને હજી નહીં લાગતું કે ઓને થુવર ને કંઠેરનો કોટો વાગ્યો હોય. ઓન છે એનો બીજો કોટો વાગ્યો છે કુશું. હમીરથી પૂછો નકપાસ મારે શું કે ડોક્ટરને બોલાવું ને તમારે કહેવું શું કે ઓન શેનો કોટો વાગ્યો છે એમ પૂછો એને કે શેનો કોટો વાગ્યો છે. અલ્યા પણ રાકેશભાઈ ઉલીને કોટો વાગ્યો છે. હું એમ કહું તમને આ કોટો કાઢતા કાઢતા વળી ચોર લઈને જાવું છે એમ કહું છું બુડું. ઓ એટલે મને લાગે ફેર ઉલીને કોટો વગડા લઈને જાવું છે નજીમ એમ ને. અલ્યા રાકેશભાઈ નજીમ નહીં જાવ, પેલી બિચારને એકદમનો કોટો કઢાઈ લેવા જો ને પછી તમારે નજીમ લઈને જાવું ને તો જાજુ એને લાકડા વેણવા. પણ હાલ તો એમ જ જાશો જેમ કે કોટો ઉલીને વાગ્યો છે પગમાં. પગમાં શું કાળજામ વાગ્યો છે એમ કહું છું બુડું. પગમાં વાગ્યો તો બરોબર તો કાળજામ વાગ્યો છે એટલે કોટો નીકળીને પછી તમારે જે જાવ એને લઈને જો. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં, બરોબર. એટલે જો તમને વિડીયો ગમતો હોય તો એ વિડીયોને લાઈક કરજો અને નવા ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, બરોબર. હાલી ગયું તમારું